સાવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલીને જ્યારે ઇન્દ્રએ ચારે બાજુ જળબંબાકાર કર્યો, પૂર આવવાની સ્થિતિ થઈ ગઈ કે હવે બધા તણાઈ જશું, શું કરશું કનૈયા? ત્યારે ભગવાને ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગિરિરાજને ધારણ કર્યા છે અને જેમ જેમ બ્રજવાસીઓ નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગિરિરાજ પોતાનું કદ વધારતા ગયા. કદ એટલું વધાર્યું કે સૌને ભગવાને આશ્રય આપ્યો છે. પરમાત્માએ બધાને આશ્રય આપ્યો. ગોવાળિયાઓ આવીને લાકડીના ટેકા આપે છે. થોડીક વાર થઈ એટલે કનૈયાને કીધું, કનૈયા તું હાથ લઈ લે, લાલા તું થાકી ગયો હશે, અમે આ મારા ટેકા આપ્યા છે. ભગવાન કહે છે બરાબર પકડજો હો. અરે હા હા હાથ લઈ લે. તો પ્રભુએ જરાક આમ હાથ નીચે કર્યો અને ગોવર્ધન પર્વત નીચે આવ્યો. બધા ગોવાળિયા એક સાથે બોલ્યા છે, કનૈયા લે, નહીં તો હમણાં બધા ભગવાને ફરી પાછું પોતાના હાથ ઉપર ગિરિરાજ ધારણ કર્યા. 7 દિવસ સુધી આ લીલા ચાલી છે. એમાં બરાબર બરસાના વાળા હતા. એ લોકો બોલ્યા આ પર્વત આપણી રાધાએ ઉપાડ્યો છે, કૃષ્ણએ નહીં. આપણી રાધાએ આ પર્વત ઉપાડ્યો છે. ભગવાનને થયું અહીંયા વળ હું લઉં છું અને જશ બધું રાધા લઈ જાય. ભગવાને વાંસળી કાઢી કમરમાંથી, કેડમાં ખોસેલી વાંસળી કાઢી અને પરમાત્માએ અધરાર્પિત કરી. તો ભગવાનની વાંસળીના સૂર ઉપર ગોવર્ધન પર્વત ટકી રહ્યા છે. તો નિરાધાર ઉભા રહેલા ગોવર્ધન પર્વત. બરસાના વાળાનો મોહ ઉતારી દીધો ભગવાને. સાત દિવસના અંતે ઇન્દ્રને સમજાઈ ગયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મને ક્ષમા કરો. હું આપને ઓળખી ન શક્યો. ભગવાને કહ્યું કે ઇન્દ્ર, મારી કૃપાથી માત્ર હું સત્તા આપું એવું જ નથી હોતું. મારી કઠોર કૃપામાં હું સત્તા લઈ પણ લઉં છું. મારી કઠોર કૃપા થાય તો હું સત્તા લઈ લઉં. તો આજે આ કથા આપણને ઉપદેશ કરે છે કે જીવનમાં સુખ આવે એ પ્રભુની કૃપા છે અને જીવનમાં દુઃખ આવે એ પ્રભુની કઠોર કૃપા છે. કૃપા કરતા કઠોર કૃપા વધારે સારી છે. લોકો કહે કે સુખ કરતા દુઃખ કેમ વધારે સારું છે? જ્યારે સુખ હોય ત્યારે જીવ ભગવાનથી દૂર થાય છે અને જે જીવને પરમાત્મા પોતાની પાસે નજીક બોલાવવા માંગે છે એને ભગવાન દુઃખ આપે છે. જ્યારે દુઃખ આવે ત્યારે સમજવું ઠાકોરજી મને યાદ કરી રહ્યા છે, ભગવાન તરફ જવાનો પ્રયાસ કરવો. સુખ આપણે દુઃખ હોય તો દિવસમાં 2 વખત મંદિરે જઈએ, ઓફિસે જઈએ ત્યારે મંદિરે ઉભા થઈએ, ઘરે આવીએ ત્યારે મંદિરે પગે લાગીને પછી આવીએ. અને એ જગ્યાએ સુખ આવી જાય એટલે શું થાય? મંદિરની બહાર ગાડી બેઠા બેઠા હોર્ન મારીને બે દે. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે પ્રભુનો પાર માનજો, ઠાકોરજી તમારી નજીક બોલાવ્યો મને. આ સંસારમાં ઠાકોરજી આપણને બહુ બધું આપ્યું છે અને આપણને આપેલી જ્યારે વસ્તુ છે, આપણને આપેલું જ્યારે આ ઐશ્વર્ય છે, આપણને આપેલી આ સત્તા છે, એ સત્તાનો સદુપયોગ થાય છે કે નહીં એની કસોટી માટે ઠાકોરજી આવશે.
ઘણી ગોપીઓને પોતાના ઘરમાંથી કોઈ જવા નથી દીધી, તો ભગવાનને ન મળવા જવા દીધી, તો ગોપીઓ દુઃખી થઈ ગઈ. જ્યારે ગોપીઓ દુઃખી થઈ, પરમાત્માને મળવા જવામાં ન જવા દીધી એટલે દુઃખ મળ્યું. એ દુઃખ એવું છે કે જીવનના બધા જ બીજા દુઃખોને ભૂલાવવા માટે કાફી છે. પરમાત્માના વિયોગનું જે દુઃખ છે ને, એ બધા દુઃખોને ભૂલાવવા માટે સમર્થ છે. ભગવાન પાસે જ્યારે ગોપીઓ જવા માટે નીકળે છે, ક્યારેક ક્યારેક એક વાત યાદ કહું તમને. જ્યારે કોઈ યાત્રામાં જવાનું હોય અને એ યાત્રામાં જવાનું તમારું બંધ રહે અને તમને દુઃખ થાય, યાત્રામાં જવાનું હોય ને યાત્રામાં જવાનું તમારે બંધ રહે અને તમને દુઃખ થાય ને, ત્યારે સમજો કે આ મારા પાપનું ફળ નથી. પરમાત્માની યાત્રામાં જવાનું મને જે દુઃખ જાગ્યું છે, એ મારા કોઈ પુણ્યના પ્રભાવે પ્રભુ માટેનું મને વેદના થઈ છે. નહીં તો પિક્ચર જોવા જવાનું, ફરવા જવાનું બંધ રહીને તો દુઃખ લાગે, એ તમારા કોઈ પાપનું ફળ હશે. પણ જ્યારે પ્રભુ પાસે જવાનું હોય ને, એ પ્રભુ પાસે જવાનું તમારું બંધ રહે અને ત્યારે તમને દુઃખ લાગે. ને કે ઘણા લોકો એવા હોય કે આ વખતે યાત્રા બીજી વખત જાવું આપણે કોક દી, હજી ક્યાં આપણે દિવસ ખૂટી ગયા છે આમ કહેતા હોય. અને પોતાને ક્યાંય ફરવા જવાનું હોય અને જો એ બંધ રહે, અરે રે માંડ મેળ આવ્યો તો હવે તો કોને ખબર કેજી જવાય છે ને. હકીકત આ બધી આ તમારા જીવનની વાસ્તવિકતાઓ છે. પણ અહીંયા ઉલટું થઈ જાય, ફરવા જવાનું હોય બંધ રહે તો ક્યાં આપણે જિંદગી હારી ગયા છે. એ તો ઘણી જિંદગી છે, ગમે ત્યારે જાશું. અને પરમાત્માનું જ્યારે યાત્રાનો સમય તમારો બંધ રહે ત્યારે વિચારો ઓહો હો હવે તો ક્યારે જવાશે. જ્યારે પરમાત્માની યાત્રા બંધ રહી દુઃખ થાય તો એ તમારા પુણ્યનું ફળ છે કે તમે પરમાત્મા માટે પણ દુઃખી થઈ રહ્યા છો. તમારા કરોડો જન્મના પુણ્ય હોય તો પ્રભુ પ્રત્યે તમને આવી વેદનાઓ જાગે. ભગવાને વાંસળી વગાડી, પરમાત્મા પોતે શૃંગાર કરીને જંગલમાં ગયા છે. શરદ પૂર્ણિમાની એ રાત્રિના એ ચંદ્રનો એ પ્રકાશ જાણે વૃંદાવનના વૃક્ષોના એ પત્તાઓની અંદર કોઈએ લાઈટ લગાવી હોય, દીવડાઓ પ્રગટાવ્યા હોય, એવી ભગવાને વાંસળી વગાડીને વાતાવરણને રમ્ય બનાવ્યું છે. બધી જ ગોપીઓના મનમાં કામના જાગી છે, પણ કામના કઈ? વાસનાની નહીં, પ્રભુને મળવાની કામના જાગી છે. ઈશ્વરને મળવાની કામના જાગે છે. અને ભગવાનની વાંસળી સાંભળીને ગોપીઓ નીકળી ગઈ છે. અત્યાર સુધી જે ગોપીઓ ભગવાનને મળવા જતી ને, એ બધી ગોપીઓ ભેગી મળીને જતી. પણ આજે પરમાત્માની વાંસળી સાંભળી અને ગોપી એ જ ક્ષણે પોતે એકલી હાલી ગઈ છે, એકલી જતી રહી. કોઈ ગોપીએ પોતાના અંગ ઉપર ઘરેણા પહેર્યા છે, કોઈ ગોપી તૈયાર થવા ઊભી ન રહી. અને જે ગોપીઓ તૈયાર થવા ઊભી રહી, એ ગોપીઓ વળી પાછી ક્યારેક ક્યારેક ઊંધા ઊંધા ઘરેણા પહેરીને ગઈ. આંખમાં આંજવાનું કાજળ હતું તેનો સેથો કરીને ગઈ. કે શરીરને તૈયાર થવું અહીં ગમતું હતું, પણ મન કૃષ્ણ પાસે પહોંચી ગયું હતું. અને મન વગરનું કામ કરો ને એ ઊંધું જ થાય. મન વગરનું કામ બરાબર ન જામે. માટે જે પણ કામ કરવું જીવનમાં એ મનથી કરવું. જે પણ કામ કરો છો ત્યાં હાજર રહેવું. તમારી હાજરી નહીં હોય, આ શરીરની હાજરી હશે તો કદાચ ફળ નહીં મળે. આ કથામાં તમે અહીંયા બેઠા હો અને કથામાં બેઠા પછી તમારું મન અહીંયા ન હોય તો આ શરીરની અહીંયા કાંઈ કિંમત નથી. જો તમારું મન અહીંયા ન હોય તો. માટે મનથી હાજર રહો. ભોજન કરવા બેસો ને ત્યારે મનથી ત્યાં જ રહેવું. બાકી ભોજનના સમયે મન તમારું બહાર ભમતું હશે તો પેટ ભરાઈ જશે, સ્વાદ નહીં આવે. ભોજનનો સ્વાદ માણવો છે તો તમારા મનને ત્યાં હાજર રાખો. પણ આપણે તો એકાથી મોબાઈલ ચાલુ હોય ને એકાથી ખાવાનું ચાલુ હોય, એમાં સ્વાદ ન આવે. જે સમયે જે કામ કરો છો મન ત્યાં જ રાખો. પરમાત્માએ વેણુનાદ કર્યો, ગોપીઓ આવે છે. ગોપીઓ આવી છે. આ ગોપીઓ કોણ? રામાવતારના તમામ ઋષિ મુનિઓ છે કે જેમને ભગવાન રામે કહ્યું હતું કે તમારે મારી સાથે જો આનંદ કરવો હોય તો આ સમયે હું મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યો છું. માટે તમે આના પછીના અવતાર એટલે કે કૃષ્ણ અવતારમાં તમે આવજો,
ત્યાં બધાની ઈચ્છાને સંપન્ન કરીશ. ભગવાન તો રાધાને લઈને ગયા હતા. તો રાધાને કૃષ્ણ બે ચાલ્યા જતા હતા. એમાં રાધાજી થાકી ગયા. તો રાધાએ કહ્યું, પ્રભુ ચાલો ને થોડી વાર અહીંયા બેસી જઈએ. ભગવાન કે ના રાધા, બેસવું નથી. બેસવું નથી. મારાથી નથી ચલાતું. હવે હું થાકી ગઈ છું. ભગવાન કંઈક કામ કરો, મારા ખભા પર બેસી જાઓ. ભગવાન રાધાજીને બેસવા ન દીધા. તમારા ખભે બેસતા, તમે થાકી ગયા હોય તો. પણ આપણે અહીંયા વિશ્રામ નથી કરવો. ભગવાને રાધાને પોતાના ખભા પર બેસાડ્યા. રાધાજીએ ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા અને જમણા હાથથી વૃક્ષની ડાળીઓ આમ દૂર કરે. એમાં બરાબર ચાલ્યા જતા હતા ને, તો રાધાના મનમાં અહંકાર આવ્યો કે આજે મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે છે, મારા વગર નથી રહી શકતા. કે ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા તો રાધાને હારી લીધા. રાધાને સાથે લઈ ગયા, વળી રાધા થાકી ગયા તો પોતાના ખભે બેસાડ્યા. એટલે રાધાને થયું કે મારા વગર કૃષ્ણ નથી રહી શકતા. ત્યારે ભગવાન જરા સ્મિત કરીને બોલ્યા છે કે રાધા, એક વાત કહું, બોલો ને. તો કહે છે કે તમે મારા ખભા પર બેઠા છો ને, તો તમારા શરીરનો વજન મને નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો ભાર મને લાગે છે. ભગવાનને અહંકાર ગમતો જ નથી વાલા ભક્તો. પરમાત્માએ લીલા કરી. રાધાજીએ એક મોટી ડાળ આવીને તો એને દૂર કરવા માટે આમ હાથથી આમ પકડીને દૂર કરવા ગયા. આમ હાથથી બરાબર પકડી, નીચેથી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. રાધાજી એ વૃક્ષની ડાળી પકડીને લટકી ગયા. હવે રાધાજી જ્યારે લટકે છે, એની આંખોમાંથી પણ અશ્રુની ધારા વહે છે. ક્યાં ગયા કૃષ્ણ, ક્યાં ગયા? પછી તો ગોપીઓ ભગવાનને શોધવા માટે જ્યારે જંગલમાં નીકળે છે, તો એક સ્ત્રીનો અવાજ સાંભળ્યો રડવાનો. બધી જ ગોપીઓ ત્યાં આગળ જાય છે. જ્યાં જુએ તો રાધા હતા. રાધાને નીચે ઉતાર્યા છે. પ્રશ્ન કર્યો, કેમ અહીંયા તમે કેમ લટકા છો? રાધાજીએ પોતાની આપવીતી બતાવી. ખબર નહીં બેન, મારી શું ભૂલ થઈ, કૃષ્ણ છોડીને જતા રહ્યા મને. રાધાજીને સાથે લઈ અને ગોપીઓ ભગવાનને શોધવા માટે વનમાં આમ તેમ બધા જ માર્ગોમાં ભમી રહી છે. ભગવાન ગોપીઓ બધી જ અંદર જંગલમાં ભમે છે. હા નાથ, હા નાથ, હા નાથ. ક્વાસી ક્વાસી મહાભાગ મહાભુજ, ભગવાન ક્યાં છો તમે? હું તમારી દાસી છું, કૃપણા છું. સખા, તમારા સાનિધ્યનું મને દર્શન કરાવો. સખે દર્શય સન્નિધિ, તમારા સાનિધ્યનું મને દર્શન કરાવો પ્રભુ. બહુ ભગવાનને પ્રાર્થના કરે છે, પણ પરમાત્મા આવતા નથી. પણ એક વાત યાદ રાખજો વાલા ભક્તો, કે તમારી પ્રાર્થનાને સાંભળીને કૃષ્ણ આજ નહીં તો કાલ, કાલ નહીં તો એક વખતના સમયે આવશે, આવશે અને આવશે. એમાં સંશય તો નથી જ. પણ એક નિર્ણય હંમેશા રહે, કૃષ્ણ આવે એટલે હું પ્રાર્થના કરું છું, એવા ભાવથી પ્રાર્થના ન કરતા. એને આવે, આવવું હોય તો ભલે, ન આવવું તો ભલે, મારી ફરજ છે કૃષ્ણને પ્રાર્થના કરવાની. પછી કૃષ્ણ જાણે અને ઈ જાણે. હું પ્રાર્થના કરું એટલે ભગવાનને આવવું જ હોય, આવવું જ પડે. પરમાત્મા આવે તો જ પ્રાર્થના કરું, આવો ભાવ નહીં. હું તો પ્રાર્થના કરું. અમે તો છૂટા હાથે બીજ વેર્યા છે. છૂટા હાથે બીજ વેર્યા છે. પછી તો આ ધરતીને જાણવાનું છે કે બીજને ઉગવા દેવા કે નહીં. क्वासी क्वासी, कृष्ण आप कहां हो? आपकी ये गोपियां आपको ढूंढ रही है. हम आपको पुकार रहे हैं. ભગવાન આવતા નથી. ત્યારે ગોપીઓ ભગવાન પાસે પોતાના અંતરમાં રહેલો પ્રેમ ઠાલવે છે અને આ સ્તુતિ કનક મંજરિકા છંદમાં છે.
આ કનક મંજરી છંદ છે કે જાણે ગોપીઓને કૃષ્ણ નામનો નશો ચડ્યો છે. મેં ગઈકાલે કનકની વાત કરી હતી એટલે આજે પુનઃ નહીં કરું. ખબર છે ને કનક એટલે શું થાય? કેટલા લોકોને ખબર છે કનક એટલે શું? કનક એટલે શું થાય? શું થાય બોલો? સુવર્ણ. પછી હજી એક એનો અર્થ કીધું મેં ગઈકાલે. કનક એટલે હે શું શું કહી થાય? બોલો, જોરથી બોલો. ધતુરો. વાહ, ધન્યવાદ. કનક એટલે સોનું અને કનક એટલે ધતુરો. આ બેયનો મદ ચડે માણસને, બેયને આમ અંદરથી એનો નશો ચડે. ભગવાન, તમે વેણુનાદ કરી અમને કામ બાણોથી પીડિત કર્યા છે, માટે અમારા જીવનમાં ઉદ્ધાર માટે 4 વાત અમારી સ્વીકારો. અમારી 4 વાત સ્વીકારો. 1, તમારો કર કમળ અમારા માથા પર પધરાવી અને અમારા અંદર ઉદ્ભવેલા કામને દબાવી દો, કારણ કે તમારામાં અખંડ ધર્મ છે, અને અમને સાથ આપો. પહેલી વાત છે કે અમારા મસ્તક ઉપર તમારો હાથ પધરાવો. બીજી અમારી યાચના છે તમારું મુખ કમળ બતાવો, કારણ કે તમે યશસ્વી છો. અમુકનું મોઢું જોઈને કામ કરવા જાવ તો તમારા કામમાં સફળતા મળે, અને અમુકનું મોઢું જોવાઈ ગયું હોય તો સફળતા મળતી હોય ત્યાંથી નિષ્ફળતા મળે. તમને ખબર પડે કે અમુક માણસ સારા કામે જાય છે તો તમારા જીવનમાં દુઃખ હોવા છતાં પણ તમારા મોઢા ઉપર સ્મિત લાવજો, હસજો એની સામે. તમારા હસતા ચહેરાને જોઈને જશે ને તો એ માણસને સફળતા વધારે મળશે. પણ આપણને ખબર પડે કે ફલાણા ભાઈ ગાડી લેવા જાય છે તો જ આપણે ઘરમાંથી મીંદરીને બહાર કાઢી જા. અહીંયા કહ્યું તમે યશસ્વી છો, તમારા મુખ કમળના દર્શન કરાવો. તમે ઈશ્વર છો એટલે તમારા દર્શન કરાવો, અને તમારા ચરણ કમળ અમારી છાતીમાં પધરાવો. ભગવાન, તમારા ચરણ અમારી છાતીમાં પધરાવો. આ 4 કામનાઓ અમારી છે, એને સંપન્ન કરો. ભગવાને એ ગોપીઓની ઈચ્છાઓ જે હતી, પરમાત્મા ગોપીઓ પરમાત્માની પ્રાર્થના કરે. ભગવાન, તમે જેમ કહેશો એમ કરીશું, તમારા વગર મરી જશું, તમારા વગર નહીં જીવી શકીએ. આ બધું બોલતી હતી એટલે ભગવાને કીધું મરી તો ન ગયું કે ક્યારના કહો છો મરી જશું પણ મરી તો ન ગયું હજી કે હજી કેમ જીવો છો? ત્યારે એક ગોપીએ ભગવાનને જવાબ આપ્યો, ભગવાન મરી જ જઈએ તમારા વગર, પણ હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે આ ભેગા મળ્યા છો. કાલે આવા સમયે જ્યારે જુદા પડવાનો વારો આવશે ત્યારે ખબર પડશે કે આ કથા કેટલો આનંદ આપતી હતી, પણ આજે જુદા પડવું પડે છે ત્યારે હૃદયમાં વેદના કેટલી થાય છે. પ્રભુ, આ તમે જતા રહ્યા અમારી ઈચ્છા છે. તમને ખબર નહીં હોય, તમે નાના હતા ને તમારી હારે રમવાની ઈચ્છા થાય ને તો અમે તમારી મા પાસે આવતા, તમારી માં યશોદા પાસે આવીને કહેતા અમે, યશોદા સાંભળો. ભગવાને કીધું શું કહેતી ગોપીઓ મારી માને? તમે ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી કે રાસ રમાડ્યો, એટલે ગોપીઓની સાથે ભગવાન રાસ નથી રમ્યા. અર્ભકનો અર્થ છે બાળક. એ લખ્યું યથાર્ભક. અર્ભકનો અર્થ છે બાળક. બાળક જેમ અરીસામાં જોઈ અને એની સામે રમતું હોય એમ ભગવાન આ ગોપીઓના રૂપમાં પણ પરમાત્મા છે. આ જેટલો જગત છે એ બધું જ ભગવાન છે, તો ગોપીઓ પણ પરમાત્મા છે, અને પરમાત્માની સાથે જ રેમા છે. ચિત્ત ચૈતન્ય તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. તો ભગવાનની સાથે જ રેમા છે. પરમાત્માએ ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી, એ કથા બતાવી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને યુગલ ગીતની કથા બતાવે છે. 2 ગોપીઓ ભેગા મળી અને પરમાત્માનું ગીત ગાય, એ યુગલ ગીત છે. એ યુગલ ગીતની કથા બતાવી, અને પછી 12 વર્ષથી આજે કંસ કૃષ્ણ કૃષ્ણ કરતો હતો, એટલે એનો સમય પાકી ગયો. અને એ સમયે દેવર્ષિ નારદ કંસને ત્યાં આવે છે, અને કંસને કુશળ પૂછા, એટલે કંસે કીધું બધું આનંદમાં છે. નારદ કહે છે ખાખ આનંદમાં હોય, તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કે છો કે આનંદમાં છો? પેલા આકાશવાણીના માયાના શબ્દો ભૂલી ગયો, તારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. એટલે કંસ કહે છે કે દેવર્ષિ, જ્યારથી માયાના શબ્દો સાંભળ્યા છે ત્યારથી ચેનથી સૂતોય નથી હું. અમને શંકા છે કે વસુદેવ અને દેવકીનું 8મું સંતાન નંદ અને યશોદાનો દીકરો છે. નંદ યશોદાનો દીકરો છે શબ્દ સાંભળ્યા એટલે નારદજીએ કહ્યું કે તારી શંકા બરાબર છે, જરાય ખોટી નથી. એ જ 8મું સંતાન છે એના મિત્ર છે એટલે એના ઘરે રાખ્યો છે. કંસ કહે છે બાપજી, મને એમ થાય છે કે મારા કારાવાસમાં કેદ હતો તો બાળક પહોંચે કેમ ત્યાં? નારદજીએ સમજાવ્યું કે કંસ, બન્યું હોય કદાચ તારા સૈનિકોએ કોઈ એને દરવાજા ખોલી દીધા હોય,
તારે માનવું હોય તો માન, હું તો તારી શંકા પર મોહર મારું છું કે નંદ અને યશોદાનો દીકરો એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. એટલે આટલું કઈ નારદજી નીકળી ગયા. કંસે સભા બોલાવી, સભાની અંદર પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે આપણી જે શંકા હતી એ બરાબર છે. નંદ અને યશોદાનો દીકરો એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. હવે શું કરવું જોઈએ? કંસની સાથે રહેનારા માણસો પણ એના જેવા જ હોય, જેવા સાથે તેવા હોય. તો સૈનિકોએ કહ્યું, મહારાજ એક કામ કરી, આપણે અહીંયા બોલાવીએ અને એને મરાવી નાખીએ. પણ અહીંયા લઈ આવવા કેમ એને? અંતે એક નિચોડ આવ્યો કે આપણે ધનુષ્ય યજ્ઞ કરીએ અને યજ્ઞના બહાને એને અહીંયા બોલાવીએ અને એને મારી દઈએ. આપણા કોવલિયાપીઠ હાથી દ્વારા છે, આપણા મલો દ્વારા છે, એને મરાવી નાખીએ. તમે ચિંતા ન કરો મહારાજ. સૈનિકોની વાતને લઈ, બધા જ સભાસદોની વાતને લઈ અને કંસે ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. બ્રાહ્મણોને બોલાવ્યા, શુભ મુહૂર્ત જોડાયું. બ્રાહ્મણોએ કહ્યું કે યજ્ઞ કરીએ એનો વાંધો નથી, પણ આ યજ્ઞમાં યજ્ઞની પૂર્ણાહુતિ થાય એના પહેલા જો ધનુષ્યને કાંઈ થાય તો યજમાનનું અહિત થાય. એટલે કંસે કહ્યું કે એની ચિંતા છોડો તમે, એ તો બધું અમે કરી લેશું. એટલે બ્રાહ્મણોએ મુહૂર્ત આપ્યું, પત્રિકાઓ તૈયાર થઈ, બધી તૈયારી થઈ. પણ હવે કંસને વિચાર આવ્યો કે મથુરામાંથી એવો કોણ માણસ જાય ગોકુળમાં કે જે નંદ બાબાના દીકરાને તેડી લાવે? અહીંયા મથુરામાં આબરૂદાર માણસ કોણ? અક્રૂરજી મહારાજ એક હતા, જે ક્રૂર નથી એ અક્રૂર છે. અક્રૂરજી મહારાજને મોકલે છે. અક્રૂરજી મહારાજ ગયા છે, સવારના રથ લઈને નીકળ્યા, સાંજે પહોંચ્યા છે. ભગવાનના ચરણારવિંદ જ્યારે જોયા માર્ગ ઉપર તો અક્રૂરજી મહારાજ આળોડતા આળોડતા ગયા છે. નંદ બાબાના આંગણે ગયા છે. બંને ભાઈઓ અક્રૂરજી મહારાજને લઈને જાય છે. નંદ બાબાએ અને યશોદાજી એનું આગતા સ્વાગતા કરી છે, સન્માન કર્યું છે, બેસાડ્યા છે, ભોજન કર્યા અને પછી પૂછ્યું છે કે અહીંયા આવવાનું પ્રયોજન શું છે, કેમ આવ્યા છો? અક્રૂરજી મહારાજ કહે છે કે નંદરાય, મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને એ ધનુષ્ય યજ્ઞની અંદર તમને આમંત્રણ દેવા આવ્યો છું અને તમારા બંને દીકરાઓનું તેડું કરવા આવ્યો છું. બે દીકરાને આમ તેડું કરવા આવ્યો શબ્દ સાંભળ્યા નંદ બાબાને હરખનો પાર ન સમાયો કે ક્યાં મહારાજ કંસ અને એનો સોનાનો રથ મારા દીકરાઓને લેવા આવ્યો? નંદ બાબાને આનંદ થયો. નંદ બાબાના ઘરે સોનાનો રથ આવ્યો છે એ સમાચાર જ્યારે ગામમાં ફેલાયા, આખું ગામ નંદ બાબાના આંગણે ભેગું થઈ ગયું રથને જોવા. અહીંયા માં યશોદાને ન ગમ્યું. યશોદા કહે છે, નંદરાય, તમારે જવું હોય તો તમે જાજો, બલરામને લઈ જવા હોય તો બલરામને લઈ જાજો, પણ મારો દીકરો કાનો નહીં આવે, મારો લાલો નહીં આવે તમારી સાથે, હું એને નહીં જવા દઉં. નંદ બાબા કહે છે, અરે યશોદા, ક્યાં મથુરા નરેશ કંસ, ક્યાં આપણા દીકરાઓ, અને છતાંય એનું આમંત્રણ આવે જો આપણા દીકરાને જવા ન દઈએ તો મહારાજને ખોટું લાગી જાય. આપણે જવા દેવા જોઈએ. માંડ કરીને સમજાવ્યા અને ભગવાનને જવા માટેની હા પડાવડાવી. નંદ બાબાએ આંગણામાં આવીને સૌને કહ્યું કે ભાઈઓ, આવતીકાલ સવારે આપણે મથુરા જવાનું છે, ત્યાં યજ્ઞ છે, યજ્ઞમાં કોઈ દિવસ ખાલી હાથે ન જવાય. એટલે સૌ પોતપોતાના વેલડાઓ તૈયાર કરજો, ગાડાઓ તૈયાર કરજો અને એમાં માટલાઓ ભરી ભરીને જે કઈ સામગ્રી લઈ જવી હોય તૈયાર કરી લેજો. થોડા સમય પછી ભગવાનને કહ્યું નંદ બાબાએ કે લાલા, અતિથિને એના અતિથિ ભવનમાં મૂકી આવો, સવારના નીકળ્યા હશે, થાક લાગ્યો હશે, એને કહો હવે વિશ્રામ કરે, આરામ કરાવો. એટલે ભગવાન જાય છે અક્રૂર કાકાને મૂકવા. કાકાને કહ્યું, કાકા લાવો પગ દબાવી દઉં, થાકી ગયા હોય તો, લાવો સેવા કરીએ. અક્રૂર કાકા કહે છે, પ્રભુ તમારા ચરણની સેવા મારે કરવી જોઈએ, એના બદલે તમે મારા ચરણની સેવા કરો, થોડું સારું લાગે. ત્યારે અક્રૂરજીએ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીને કીધું, પ્રભુ મારે તમને કંઈ કહેવું છે. અરે બોલો ને કાકા, શું કહેવું છે? તો કહે છે, પ્રભુ મથુરામાં ધનુષ્ય યજ્ઞ છે, પણ એનો હેતુ બીજો છે, કંઈક આયોજન કંઈક બીજું છે. ભગવાને કહ્યું, અરે કાકા જરાય ચિંતા કરો માં, બધી મને ખબર છે. કેમ કે તમે આવ્યા એની પહેલા હમણાં હજી નારદ ગયા અહીંથી, નારદ હમણાં જ ગયા, હજી બધું મને કહી ગયા છે કે હું મથુરામાં જઈને મારું કામ કરી આવ્યો છું, તમે તમારું કામ કરવા પહોંચી જાજો. હવે મને બધી ખબર છે, આપ ચિંતા ન કરો, આપ આરામ કરો, આપણે સવારે નીકળીશું. આટલું કહી ભગવાન ગયા, દાઉદાદા સાથે ગયા. દાઉદાદા પોતાના પલંગની અંદર સૂતા છે અને ભગવાનમાં યશોદાની સાથે એના ઢોલિયામાં સુવા ગયા છે.
ડાબા હાથનો તકિયો બનાવી અને ભગવાન કૃષ્ણ માં સાથે સુતા છે. જમણો હાથ ભગવાનના વાંકડિયા વાળની અંદર માં પ્રસરાવે છે. કપાળમાં ચુંબન કરે, ગાલ ઉપર ચુંબન કરે છે. યશોદાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. આખી રાતમાં યશોદા રડ્યા છે, રોયા જ કર્યા છે, રોયા જ કર્યા છે. વહેલી સવારમાં જાગી અને માં યશોદા પોતાના ઘરના કામ કરે છે. કામમાંથી પરવારી રસોડામાં બેઠા બેઠા યશોદાજી રડતા હતા. દાવદાદા તૈયાર થઈ ગયા, નંદ બાબા તૈયાર થઈ ગયા, ગોવાળિયાઓ તૈયાર થઈને આવી ગયા. કૃષ્ણ હજી સૂતા છે. નંદ બાબા યશોદા પાસે આવીને કહે છે કે યશોદા, અરે ઓ યશોદા, આ રડવાનું બંધ કરો હવે અને લાલાને જગાડો ને, જવાનું મોડું થઈ જશે. સામ યમુનાનો ઘાટ એકદમ સ્થિર શાંત થઈ ગયો છે. પ્રભુએ કાકાને કહ્યું, કાકા રથ જવા દો. જો હવે મારાથી એક વખત પાછું વાળું જોવાઈ જશે તો વ્રજવાસીઓના પ્રેમમાંથી કૃષ્ણ નહીં બારો આવે. હવે જવા દો રથ. ભગવાનનો રથ ચાલતો થયો અને આ બાજુ ગોપીઓ ભગવાનને કહે છે. ભગવાનના વિયોગમાં સૌ નિર્જળા રહ્યા છે. આ નિર્જળા એકાદશીઓ હમણાંથી નથી આવી હો, આજકાલના નથી આવતા વ્રત. ભગવાનનો વિયોગ થયો ત્યારથી, આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ભગવાન ગોકુળથી મથુરા ગયા, એ સમયે ગોપીઓએ ભગવાનના વિયોગમાં નિર્જળા વિતાવ્યો છે. કોઈ મોઢામાં પાણી નથી મૂક્યું. સાંજ પડીને અંધારું થયું, માં યશોદાએ ઘરમાં દીવડા ન પ્રગટાવા દીધા. ગોપી કહે છે પણ યશોદા અંધારું થયું છે. ગોપી ભલે અંધારું થયું પણ દીવડા નહીં પ્રગટાવું. દીવડા તો હું એટલા માટે પ્રગટાવતી કે સવારથી લઈ અને સાંજ સુધી મારો લાલો ગાયો ચરાવવા જતો રહ્યો હોય, મેં એનું મનોહર મુખ ન જોયું હોય, એટલે સાંજે આવે ત્યારે એનું મોઢું જોવા હું દીવડા પ્રગટાવતી. આજ હું કોનું મોઢું જોઈશ, દીવડું પ્રગટાવીશ તો? આટલું બોલીને માં ફરી પાછી ધ્રુસકે ધ્રુસકે રડે છે. જે ઘરમાં બાડો ને બોબડો એકેય દીકરો ન હોય ને, એ ઘરમાં છતે દીવે ધબક અંધારા હોય. ભલે ગમે તેવો હોય પણ માં કહી તો શકે કે મારો દીકરો છે. ભગવાન ગયા, ભગવાન નથી ગયા, વ્રજવાસીઓનો પ્રાણ ગયો છે. પરમાત્માએ માર્ગની અંદર અક્રૂર કાકાને યમુનાના ધરાની અંદર સ્નાન કરાવ્યું અને ભગવાને પોતાના દિવ્ય દર્શન કરાવ્યા, પોતાનું સામર્થ્ય બતાવ્યું અને અંતે અક્રૂર કાકાને લઈ ભગવાનનો રથ મથુરામાં જાય છે. મથુરામાં જ્યારે ભગવાન ગયા, બગીચામાં ઉતારો દેવાયો. કંસ જ્યારે અક્રૂરને જોવે છે, પૂછ્યું કે તમે મારું કામ કર્યું કે નહીં? તો કહે છે, મહારાજ કામ તો કર્યું, અમે લઈ આવ્યા એમને. તો ક્યાં છે? બગીચામાં ઉતારો આપ્યો છે. કંસ કહે છે ને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે કે અહીંયા આવું ષડયંત્ર છે તો વૈયા જશે. અક્રૂર કહે, મહારાજ ચિંતા કરો માં, આવવા વાળો આવી ગયો છે, જવાનું. હવે તમે બિસ્તરો તમે ભરો, હવે બેગ તૈયાર કરો તમારી. હવે અંતે ભગવાન બગીચાને જોઈને પછી જ્યારે નગર જોવા માટે જાય, નંદ બાબાએ શિખામણ આપી હતી, કનૈયા અહીંયા તમારી જય બોલાવતા નહીં હો, કંસના સૈનિકો પૂરી દે. અરે બાબા કાંઈ ન કરીએ, બસ ખાલી જોવા જવા દો. પણ આને શિખામણ લાગે કોઈ નહીં. જેવા બરાબર મથુરાની બજારમાં છે ચાલુ કરી દીધું, વૃંદાવન વિહારી લાલ કી જય હો, વૃંદાવન વિહારી લાલ કી જય હો. જેવું ચાલુ કર્યું, ગામના લોકોના કાન ચમકા, આ કંસ વાળો ગયો ને આ મથુરા વાળો, આ નવો વૃંદાવન વાળો કોણ આવ્યો? જ્યાં જોવે ત્યાં તો ઓહો હો, જેની વાતો ચારે બાજુ ફેલાઈ ગઈ હતી એ તો નંદ બાબાનો દીકરો આવ્યો છે. મથુરાની સ્ત્રીઓ તો રાજી રાજી થઈ ગઈ હો, કનૈયાને જોવા રાજી થઈ ગઈ. ગામના રસ્તા ઉપર ભીડ ભરાઈ ગઈ છે અને ભગવાનની ટોળકી નીકળી છે. ભગવાનની ટોળકી નીકળી અને અમુક માણા આવે ને એ છાનું રહે જ નહીં, ખબર પડી જ જાય. ગમે તેમ કરો, દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. હરણના પેટમાં કસ્તુરી થાય, હરણના પેટમાં કસ્તુરી થાય, દેખાય નહીં પણ કસ્તુરીની સુગંધ ખબર પડી જાય કે કસ્તુરી સુગંધ ત્યાં હરણ છે આટલામાં. અને એ હરણના પેટમાં થતી કસ્તુરીનું બરાબર સામેથી રાજનો ધોબી આવતો હતો. ધોબી પાસે ભગવાને કપડા માંગ્યા. ભગવાને ઓળખાણ આપી કે અમે નંદ યશોદાના દીકરા છીએ.
હું કનૈયો, આ મારા મિત્રો છે, આ કપડાં બગડ્યા, કપડાં આપશો ધોબી કાકા? ધોબી જરાક અવળો થયો. આ રાજના કપડાં છે, ગામડાના ગવાર. પહેલી વાર શહેરમાં આવ્યા લાગો. ભગવાન કે હોવે પહેલી વાર. 11 વર્ષ અને 52 દિવસ નીકળ્યો જ નથી બારો વૃંદાવન સિવાય. તે ધોબી જરાક અવળો થઈ અને ભગવાન માટે ન બોલવાના શબ્દ બોલતો. રાજના કપડા પહેરવા હોય તો રાજમાં જન્મ લેવો પડે, નેહડાવમાં નહીં. હાલ્યા આવ્યા છે, બુદ્ધિનો છાંટો નથી. ભગવાને દાઉદાદાને સામું જોયું, દાવ આની શાન ઠેકાણે લાવી પડશે. તો દાઉદાદા કે થવા દે. ભગવાને એક થપાટ મારી ધોબીનું મસ્તક ઉતારી લીધું. ધોબી તો ગયો. ધોબી પડ્યો, પોટલું પડ્યું, ગોવાળિયા બધા ચોટી ગયા. કૃષ્ણ સામું જોઈ રહ્યા, મટકું ન મારે. ભગવાને કીધું, એલા એ મારી સામે શું જોવો છો? આ પોટલું ખોલો, મંડો પહેરવા. તે બધાએ પોટલું ખોલ્યું, કપડાં પહેર્યા. તો કોકને ટૂંકા થાય, કોકને મોટા થાય. એક જણાવ્યું કે કનૈયા આજુ તો ઘઘા મઘા થાય છે કે આનું માપનું કંઈક કરાવે. ભગવાન કે એલા કપડા નહોતા, કપડા છે, હવે માપ ના કરવા. આ ક્યાં લેવા જાવ? ત્યાં બરાબર દરજી દુકાન જોઈ ગયા. હાલો, તે બધાને લઈને દરજી કાકા દુકાન આવ્યા. દરજી ઉભા થઈ ગયા. આવો 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 કે હમણાં જોયું ધોબી આડાવડો થયો તો ગયો. ચમત્કાર વગર નમસ્કાર નો થાય. તો બરાબર ધોબી દરજી કાકાએ આવકાર આપ્યો. ભગવાનને કીધું અમારા બધાને કપડા માપના કરી દો, અને લાવો, તમને ના પડાય. હમણાં ધોબીએ ના પાડી, બિચારી જો હતો નહોતો થઈ ગયો. હવે કપડા કોણ ધોહે? તે દરજી કાકાએ બધાના કપડા લીધા, બધાનું માપ લીધું, બધાના માપના કરી દીધા. પાછું પૂછ્યું, ભાઈ બરાબર છે ને? બધા બરાબર થઈ ગયા. ભગવાને પૂછ્યું, દરજી કાકા કેટલા પૈસા આપવાના? તમારે પૈસા દેવાના હોય, તમે મોટું માણા કહેવાઓ, તમારી પાસે પૈસા ના 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 હો, પૈસા લઈ લો. આ કથા મને તમને એટલા માટે કહેવી છે કે ભગવાને દરજી કાકાને પૈસા આપવાનો આગ્રહ કરીને સંસારના લોકોને એક ઉપદેશ કર્યો છે કે નાના માણસો પાસે કામ કરાવો ને ત્યારે નાના માણસો કદાચ તમારી અમાન્ય રાખી ના પાડે ને કે પૈસા ન લેવાય, તો પરાણે પૈસા દેવા. કોઈની પાસે મફતમાં કામ કરાવવું નહીં. મફતમાં ન કરાવશો કામ કોઈ દિવસ, યથોચિત આપી દેવું. અને અહીંયા ભગવાને બધાના પૈસા આપવાનું કીધું. દરજી કાકાએ કીધું, કામ કરો, તમારો બહુ આગ્રહ છે તો કુર્તાનો 1 આનો, પાયજામાના 2 આના, એમ કરીને આપી દો. બરાબર. ભગવાને બધાના પૈસા આપી દીધા. દરજી કાકાને કીધું, દરજી કાકા 2 વરદાન આપવા છે તમને. ભગવાને કહ્યું, 2 વરદાન આપવા? દરજી કાકા આપી દો ને, શું દેવું છે? તો કહે છે કે પહેલું વરદાન એ કે અત્યારે તમારી સિલાઈ આટલી સસ્તી છે, પણ 2023 આવશે ને ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. જાવ, કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. કાપડ તો 1000 નું જ આવે, પછી એમાં ટેભા લેવાના 3000 થાય. ભગવાન બીજો આશીર્વાદ. ભગવાન બીજો આશીર્વાદ. ભગવાન કહે, દરજી કાકા બીજો આશીર્વાદ કે જાઓ જીવો ત્યાં સુધી સીવો. જીવો ત્યાં સુધી સીવો. આ 2 આશીર્વાદ ભગવાને આપ્યા. ત્યાંથી નીકળ્યા. ગળામાં માળાઓ પહેરી હતી તો સુદામા નામના માળી પાસેથી માળાઓ લીધી અને ત્યાંથી આગળ નીકળ્યા. તો કુબજા નામની જે દાસી, જેનું સાચું નામ છે શૈલેન્દ્રી, એની પાસેથી ભગવાનને કેસરવાળું ચંદન લીધું અને કપાળમાં તિલક કર્યું. ભગવાનને ચંદન આપ્યું તો શીતળતા અને સુંદરતા 2 મળી. પરમાત્માએ કહ્યું, મને જે કંઈક આપે એનો ભાર મારા માથા પર ન રાખો. એટલે એ સમયે કુબજા છે એ શરીરમાં 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી હતી. પરમાત્માએ પગથી પગના અંગૂઠા દબાવ્યા અને હાથથી હાથ પકડીને એક મચરકી મારી તો જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતારી હોય એવું રૂપનો અંબાર ભગવાન એને બનાવી દીધી. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. જ્યારે તમે કંઈક ભગવાનને આપો ને તો ભગવાન તમને સામું કંઈકનું કંઈક પાછું આપવા માટે તૈયાર જ બેઠા છે. પણ તમે ભગવાનને આપો તો. પણ આપણે પરમાત્માને આપવા માટે વિચારતા હોય, આપણી ઘરે સારો દિવસ આવે ને તેથી કંઈક આપશું. યાદ રાખજો વાલા ભક્તો, જે દિવસે તમે સારું કામ કરો ને એ દિવસ તમારા માટે સારો છે. જે દિવસે સારું કામ કરો એ જ દિવસ તમારા માટે હારામાં હારો છે.